નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું 21 વર્ષની ફેશન ડિઝાઇનર છું. સુરતમાં મારી નાની ફેશન સ્ટુડિયો છે અને હું મારા સપનાઓ સાકાર કરવા માટે રાત દિવસ મહેનત કરતી હતી. એક દિવસ શહેરના એક જાણીતા હીરાના વેપારી આર્યન મારા ડિઝાઇન શો જોવા આવ્યા. શો પૂરો થયા પછી તેમણે મારી પ્રશંસા કરી અને કહ્યું કે મારી ડિઝાઇનમાં કંઈક ખાસ છે. ધીમે ધીમે અમારી મુલાકાતો વધવા લાગી. ક્યારેક કોફી પર તો ક્યારેક નવા પ્રોજેક્ટની ચર્ચા માટે અમે મળતા. તેમની વાતોમાં એક અલગ જ આત્મીયતા હતી. તેઓ મારી દરેક નાની મોટી વાતો ધ્યાનથી સાંભળતા અને મને લાગવા લાગ્યું કે તેમની સાથેનો સમય દિવસનો સૌથી સુંદર ભાગ બની ગયો હતો. એક દિવસ આર્યને મને કહ્યું, હું બિઝનેસ માટે રશિયા જઈ રહ્યો છું. જો તમને ગમે તો મારી સાથે આવો. ત્યાંની ફેશન દુનિયા પણ તમને ખૂબ જ ગમશે અને તે ખૂબ પસંદ આવશે. મારા માટે આ એક સપના જેવું હતું. મેં હા પાડી દીધી. રશિયાની સફરમાં અમે એકબીજાની સૌથી વધુ નજીક આવ્યા. બરફથી ઢંકાયેલા રસ્તાઓ સાથે ચાલવું, લાંબી વાતો કરવી અને એકબીજાના સપનાઓ વિશે જાણવું, આ બધું અમારી વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનાવતું ગયું. એક સાંજે અમે શહેરની સુંદર લાઇટ્સ વચ્ચે ફરતા હતા. ઠંડી હવામાં હું થોડું કંપી રહી હતી. ત્યારે આર્યને પોતાનો કોટ મારા ખભા પર મૂકી દીધો. એ નાની કાળજીમાં પણ ઘણો પ્રેમ છુપાયેલો હતો. તેમની આંખોમાં મારા માટેની લાગણી સ્પષ્ટ દેખાતી હતી. સમય જતાં અમારો સંબંધ વધુ ને વધુ ગાઢ બન્યો. અમે કલાકો સુધી સાથે બેસીને ભવિષ્યના સપનાઓ વિશે વાતો કરતા. મને લાગવા લાગ્યું કે હું માત્ર તેમના પ્રેમમાં જ નહીં પણ તેમનો સ્વભાવ, તેમની લાગણી, તેમની કાળજી અને તેમના સાથમાં પણ ખોવાઈ ગઈ હતી. રશિયાની છેલ્લી રાત્રે એક સુંદર ડિનર દરમિયાન આર્યને મારો હાથ પકડીને કહ્યું, મને લાગે છે કે મારી દરેક ખુશી હવે તારી સાથે જ જોડાયેલી છે. શું તું હંમેશા મારી સાથે રહેશે? મારા ચહેરા પર સ્મિત આવી ગયું. એક ક્ષણે મને સમજાઈ ગયું કે આ સફર માત્ર એક ટ્રીપ નહોતી પરંતુ બે દિલોને નજીક લાવવાની એક સુંદર પ્રેમ કથા હતી. આજે પણ જ્યારે હું એ દિવસોને યાદ કરું છું ત્યારે મને રશિયાની ઠંડી હવા, તેમની મીઠી વાતો અને અમારી સાથે વિતાવેલી સુંદર ક્ષણો દિલમાં એક મીઠી લાગણી જગાવી દે છે. જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.